સુરત ચોક બજાર પોલીસે વાહન ચોરીના ગુનામાં મોટી સફળતા મેળવી છે। પોલીસે આ બે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના 8 વાહનો કબજે કર્યા છે। આ કાર્યવાહીથી વિવિધ પોલીસ સ્ટેશનના કુલ 5 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। સુરત ચોક બજાર પોલીસે વાહન ચોરીના ગુનાઓમાં કાર્યવાહી કરીને સુનિલ પ્રેમજીભાઈ આંબડિયા અને રાહુલ પ્રકાશભાઈ સોલંકીની ધરપકડ કરી છે। આ આરોપીઓ પાસેથી ₹1.70 લાખની કિંમતના સ્પ્લેન્ડર અને પેશન પ્લસ સહિત કુલ 8 ચોરાયેલા વાહનો કબજે કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ ચોરી કરેલા વાહનો જિલ્લાની અલગ-અલગ બ્રિજ નીચે સંતાડી રાખતા હતા। પોલીસે કરેલી તપાસમાં ચોક બજાર, કતારગામ, સિંગણપુર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના મળી કુલ 5 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। ભાવેશ ઉપાધ્યાય, દૃષ્ટિકોણ ન્યૂઝ, સુરત।